મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 2 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રેન્જર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ રેન્જર દિવસની, બરાબર. વિશ્વ રેન્જર દિવસ એ દર વર્ષે 31 જુલાઈએ મનાવવામાં આવે છે. 31 જુલાઈએ થીમ છે 2025ની રેન્જર્સ પાવરિંગ ટ્રાન્સફોર્મેટિવ, બરાબર, કન્ઝર્વેશન. આ મિત્રો ઇંગ્લિશમાં થીમ છે, એને ગુજરાતીમાં કહેવામાં આવે છે રેન્જર્સ ટ્રાન્સફોર્મેટિવ કન્ઝર્વેશનને શક્તિથી પ્રેરિત. તો 31 જુલાઈએ વિશ્વ રેન્જર દિવસ મનાવાય. તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં SBK સિંહ, બરાબર. SBK સિંહ એ દિલ્હી પોલીસના નવા કમિશનર બની ગયા છે. આ છે મિત્રો એમનો ફોટો, બરાબર. SBK સિંહનો આ ફોટો તમે જોઈ શકો, દિલ્હી પોલીસના નવા કમિશનર બન્યા છે. ક્વેશ્ચન નંબર 3 છે, હાલમાં કોણે ધ મેન હુ બીકેમ સિનેમા નામની પુસ્તક લખી છે? તો હાલમાં મિત્રો એક પુસ્તક આવી છે, પુસ્તકનું નામ છે ધ મેન હુ બીકેમ સિનેમા, બરાબર. અને એ પુસ્તકનું પૂરું નામ છે ધ મેન હુ બીકેમ સિનેમા દિલીપ કુમાર. દિલીપ કુમાર પર આ પુસ્તક લખાવી છે અને પુસ્તકનો લેખક છે મિત્રો અશોક ચોપડા, બરાબર. અશોક ચોપડા આ પુસ્તકના લેખક છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અશોક ચોપડા. મિત્રો ડૉક્ટર જગદીશ શુક્લાએ તેમનું નવું પુસ્તક અ બિલિયન બટરફ્લાઇઝ અ લાઈફ ઇન અ ક્લાઇમેટ એન્ડ કેઓસ થિયરી લખ્યું છે. DS સરવૈયા દ્વારા પુસ્તક લખાયું છે આંબેડકર કે સંદેશ. હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તક પ્રેમ પ્રકાશે લખ્યું છે. શિખર ધવને પોતાની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી છે. સુચેતા રાજ ખન્નાએ ધ સ્ટાર્સ લાઇટ ધ વે નામની નવલકથા લખી. આદિત્ય અગ્રવાલે મોદીઝ પોલિટિક્સ ધ વર્લ્ડ્સ હિઝ ઓઇસ્ટર નામનું પુસ્તક લખ્યું છે. ક્વેશ્ચન નંબર 4 છે, ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટીબીના દર્દીઓના મૃત્યુમાં કેટલા ટકા ઘટાડો થયો છે? તો મિત્રો એક રિપોર્ટ આવી છે એ પ્રમાણે 37% ઘટાડો થયો ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં 34% અને મૃત્યુમાં 37% ઘટાડો નોંધાયો છે, બરાબર. જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. ટોપિક વાઇઝ મિત્રો 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર અમારું પૂછાયું છે. કોઈ મિત્રને સબૂત જોઈતા હોય, કોઈને ડેમો PDF જોઈતી હોય તો આ નંબર પર મને મેસેજ કરો, અત્યારે જ હું તમને સેન્ડ કરીશ. 100% કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય છે. તાજેતરમાં કયા દેશનો કલ્યુચેવસ્કોય જ્વાળામુખી ફાટ્યો છે? તો એક જ્વાળામુખી ફાટ્યો છે, એ જ્વાળામુખીનું નામ છે કલ્યુચેવસ્કોય જ્વાળામુખી, બરાબર. કલ્યુચેવસ્કાય જ્વાળામુખી, અને એ મિત્રો રશિયામાં ફાટ્યો છે. ક્યાં ફાટ્યો છે? રશિયામાં ફાટ્યો. 30 જુલાઈ 2025ના રોજ રશિયાના દૂર પૂર્વીય પ્રદેશ કામચાટકા દ્વીપકલ્પમાં 2 વિનાશક કુદરતી ઘટનાઓ જોવા મળી. 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને તેના થોડા કલાકો પછી યુરોપ અને એશિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી કલ્યુચેવસ્કોય જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડેન્ટ છે મિત્રો વ્લાડિમીર પુતિન. હાલમાં કયા રાજ્યમાં એક નવા માનવ રક્ત સમૂહ CRIBની શોધ થઈ છે? તો નવો માનવ રક્ત સમૂહ છે મિત્રો CRIB, એની શોધ થઈ છે કર્ણાટક રાજ્યમાં, બરાબર. કર્ણાટક રાજ્યમાં એની શોધ થઈ. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ, CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. દક્ષિણ ભારતના કોલાર જિલ્લામાં બેંગલુરુ એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં 38 વર્ષીય મહિલાઓના શરીરમાં એક દુર્લભ CRIB બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. સામાન્ય રીતે AB નેગેટિવ બ્લડ ગ્રુપને સૌથી દુર્લભ માનવામાં આવે છે, પરંતુ હવે એક નવું અનોખું બ્લડ ગ્રુપ પ્રકાશમાં આવ્યું છે, જે પહેલાં ક્યારેય સાંભળવા મળ્યું નથી. તો આ એક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ, બરાબર.
તાજેતરમાં કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે? તો મિત્રો, વધતા જતા એડલ્ટ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના નુકસાનના કારણે 16 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ બાળક યુટ્યુબ પર હશે તો એની જવાબદારી યુટ્યુબની રહેશે, દંડ ભરવો પડશે, એવું ઓસ્ટ્રેલિયાની સરકારે જણાવી દીધું છે. તમને ડિટેલમાં માહિતી આપું મેં. તો ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી કે ડિસેમ્બરથી યુટ્યુબ એ ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ્સમાંનો એક હશે જેમાં વપરાશકર્તાઓ ઓછામાં ઓછા 16 વર્ષના હોવા જોઈએ. ઓસ્ટ્રેલિયા સત્તાવાર રીતે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેના આગામી સોશિયલ મીડિયા પ્રતિબંધમાં યુટ્યુબનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. અને જો સોશિયલ મીડિયા કંપનીઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો એકાઉન્ટ્સ બ્લોક કરવા માટે જવાબદાર છે અથવા $50 મિલિયન સુધીનો દંડ એમણે ભરવો પડશે. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ. તાજેતરમાં કયા રાજ્યમાં 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ક્યાં ઉજવવામાં આવશે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. બરાબર, મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. હાલમાં મહારાષ્ટ્ર સરકારે 7 ઓગસ્ટ એટલે કે ભારત રત્ન ડૉક્ટર MS સ્વામિનાથનની જન્મ જયંતિને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભારતનું પ્રથમ પાણીની અંદરનું મ્યુઝિયમ અને કૃત્રિમ કોરલ રીફનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરથી જીઓ ટેગ્ડ 30 અંકનો ઇન્ફ્રા આઈડી લોન્ચ કરશે. મહારાષ્ટ્ર સરકારે કપાસ, હળદર, મકાઈના ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું. મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા નીતિનો આદેશ 5મો ખેંચ્યો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ઓલિમ્પિક 2028નું આયોજન ક્યાં થશે? તો મિત્રો, આ પ્રશ્ન સ્ટાર માર્ક કરવા જેવું છે. બરાબર, ઓલિમ્પિક 2028નું આયોજન જે છે એ ક્યાં થશે? તો એ થશે મિત્રો અમેરિકામાં. બરાબર, અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં વર્ષ 2028માં યોજાનાર ઓલિમ્પિક મેચમાં ક્રિકેટની મેચ પણ પોતાના શહેરના ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે, જે લોસ એન્જલિસથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે. 12 જુલાઈથી શરૂ થશે, જ્યારે મેડલ મેચો 20 અને 29 જુલાઈએ રમાશે. પુરુષ અને મહિલાઓ બંને વર્ગોમાં કુલ 6 ટીમ ભાગ લેશે. T20ના આ ફોર્મેટમાં T20 ફોર્મેટમાં ઓલિમ્પિકમાં કુલ 180 ખેલાડી ભાગ લેશે. બરાબર, ક્રિકેટનો સમાવેશ આની પહેલાં માત્ર એકવાર પેરિસ ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો. વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ માત્ર એકવાર રમાઈ હતી. બરાબર, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOC 2028 ઓલિમ્પિક માટે 5 નવી રમતોને મંજૂરી આપી. આમાં ક્રિકેટ, બેઝબોલ, સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશનો સમાવેશ થાય છે. હાલમાં એર ન્યૂઝીલેન્ડના નવા CEO કોણ બન્યા? તો મિત્રો, ભારતીય મૂળના નિખિલ રવિશંકર ન્યૂઝીલેન્ડની એરલાઇન્સ એર ન્યૂઝીલેન્ડના નવા CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે. ક્વેશ્ચન નંબર 11 છે, તાજેતરમાં કયો દેશ પાકિસ્તાનમાં વણખોળાયેલા તેલ ભંડારોનું શોધ કરશે? તો કયો દેશ પાકિસ્તાનમાં વણખોળાયેલા તેલ ભંડારોનું શોધ કરશે? તો મિત્રો, રાઈટ આન્સર છે એમાં અમેરિકા દેશ. કયો દેશ કરશે? અમેરિકા દેશ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નવા ટેરિફ લાદતા કહ્યું કે ભારત સાથેનો વેપાર અસંતુલન, અન્યાય છે અને ભારત રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખે છે. થોડા કલાકો પછી તેમણે પાકિસ્તાન સાથે એક કરારની જાહેરાત કરી, જેના હેઠળ બંને દેશો સંયુક્ત રીતે પાકિસ્તાનમાં વપરાયેલા તેલ ભંડારનો વિકાસ કરશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું જ્યારે ભારત બ્રિક્સ જૂથનો સભ્ય છે, જેને ટ્રમ્પે અમેરિકા વિરોધી ગણાવ્યું હતું. તો મિત્રો, ટોટલ મળીને અમેરિકાનો રાષ્ટ્રપતિ ગાંડો થઈ ગયો છે એમ આપણે કહી શકીએ ને. તાજેતરમાં નવા રોયલ ખગોળશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રોયલ એસ્ટ્રોનોમર અથવા તો રોયલ ખગોળશાસ્ત્રી બ્રિટનમાં પ્રોફેસર મિશેલ ડોહર્ટીની નિમણૂક કરવામાં આવી છે. અહીંયા છે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, જેમાં રોયલ એસ્ટ્રોનોમરનું પદ 1675માં બનાવવામાં આવ્યું હતું અને તે મોટાભાગે માનદ છે. આ પદનો હેતુ રાજાને ખગોળશાસ્ત્રની બાબતો પર સલાહ આપવાનો અને વિજ્ઞાન અને અવકાશમાં જાહેર હિતને પ્રોત્સાહન આપવાનો છે. પ્રોફેસર મિશેલ ડોહર્ટી becomes first woman appointed UK's astronomer royal in 350 years. હાલમાં કોણે ત્રીજી વખત ડૉક્ટર BC રોય ટ્રોફી જીતી છે? તો મિત્રો, મણિપુર રાઈટ આન્સર છે. ત્રીજી વખત ડૉક્ટર BC રોય ટ્રોફી જીતી છે મણિપુરે. મણિપુરનું મિત્રો કેપિટલ છે ઇમ્ફાલ, સીએમ છે એન બિરેન સિંઘ, રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. મણિપુરે ફાઇનલમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન પશ્ચિમ બંગાળને હરાવીને ડૉક્ટર BC રોય ટ્રોફી અથવા જુનિયર છોકરાઓની રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતવા માટે 25 વર્ષની રાહનો અંત લાવ્યો. ડૉક્ટર BC રોય 15 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ માટે છે અને તેમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સભ્ય રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની ફૂટબોલ ટીમો ભાગ લે છે. હાલમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત કર્યો? તો મિત્રો એ કરીએ છીએ કંડલા ખાતે. કંડલા ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ક્યાં આવેલું છે મિત્રો? ગુજરાતમાં આવેલું છે. ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કર્યો. ક્વેશ્ચન નંબર 15 છે, તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ માટે દેશનું પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટ કયા રાજ્યમાં તેનું બાંધકામ શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગોવા ખાતે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે, કોના માટે? ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે દેશનું પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટ, બરાબર, કયા રાજ્યમાં એનું બાંધકામ શરૂ થયું છે? તો ગોવામાં થયું. ગોવાના ચોગુલે શિપયાર્ડ ખાતે ભારતીય કોસ્ટગાર્ડ માટે પ્રથમ સ્વદેશી એર કુશન વાહન એટલે કે હોવરક્રાફ્ટનું બાંધકામ ઔપચારિક રીતે શરૂ થયું છે. તેની ડિઝાઇન બ્રિટનના ગ્રીફોન હોવરક્રાફ્ટ મોડેલ પર આધારિત છે. ગોવાનું કેપિટલ છે પણજી. સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પુષ્પપતિ અશોક ગજપતિ રાજુ. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ વાઘની સૌથી વધુ ઘનતા ક્યાં નોંધાઈ છે? તો મિત્રો બાંદીપુર નેશનલ પાર્ક ખાતે વાઘની સૌથી વધુ ઘનતા નોંધાઈ. બાંદીપુર નેશનલ પાર્ક ખાતે, બરાબર. બાંદીપુર નેશનલ ટાઈગર રિઝર્વમાં કર્ણાટકમાં આવેલું છે, જ્યાં પ્રતિ 100 ચોરસ કિલોમીટર પર 19.83 વાઘ છે. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં આવેલું છે, જ્યાં પ્રતિ 100 ચોરસ કિલોમીટર પર 19.56 વાઘ છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં 100 ચોરસ કિલોમીટર પર 18.65 વાઘ છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો UAE. ભારત અને UAE દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય કોસ્ટગાર્ડ અને સંયુક્ત આરબ અમીરાત નેશનલ ગાર્ડ કમાન્ડે આજે નવી દિલ્હીમાં દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 1 ઓગસ્ટ 2025 આપણે આવી ગયા છે મિત્રો રિવિઝન પર. માનવ તસ્કરી સામે વિશ્વ દિવસ 30 જુલાઈએ મનાવાય છે. અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો 25%. ફાઇનાન્શિયલ યર 2026 માટે IMF દ્વારા ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે? તો 6.4%. સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિતના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવે આ આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ વંદે સોમનાથ તરીકે યોજાશે. નવનિર્મિત બુદ્ધ સમ્યક દર્શન સંગ્રહાલય અને સ્મારક સ્તૂપનું ઉદ્ઘાટન વૈશાલીમાં થયું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય સિંઘલની. IGNCએ ગીતા અને નાટ્યશાસ્ત્રને યુનેસ્કો દ્વારા માન્યતા આપવા પર એક સેમિનાર ક્યાં યોજ્યો છે? તો ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશે ફિલિસ્તીનને એક અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી? મિત્રો બ્રિટન રાઈટ આન્સર છે. કોણે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું? એ નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું. હાલમાં કોના દ્વારા SUMK-1 થી સ્વદેશી એસ્ટ્રા BVRAAMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું? મિત્રો વિડીયોમાં મેં ISRO કીધું હતું, પણ ISRO ખોટું છે. DRDO રાઈટ આન્સર છે. તાજેતરમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલના આગામી વૈશ્વિક પ્રમુખ અને CEO બન્યા છે શૈલેષ જેજુરીકર. હાલમાં એશિયન યુથ TT ચેમ્પિયનશિપમાં દિવ્યાંશી ભૌમિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. નિસાર ઉપગ્રહનો સફળતાપૂર્વક પ્રક્ષેપણ ક્યાં કરવામાં આવ્યું છે? શ્રી હરિકોટા રાઈટ આન્સર છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડનું ઝડપી પેટ્રોલ જહાજ અટલ તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? ગોવા ખાતે. કોણે AI રેડ ક્લાઉડ કમ્પ્યુટર લોન્ચ કર્યું છે? જીઓ રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ AI આધારિત માર્ગ સલામતી પાયલટ શરૂ થયું? UPમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ગુજરાત 36 ગીગાવોટ રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? પ્રથમ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, મેઘનાથ દેસાઈનું નિધન થયું છે, તેઓ કોણ હતા? કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.